તો આજ હું બનાવું નાખી દીધું તો કમ્પ્લીટ આપણું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો। જો આજ તો બ્લોગ શરૂઆત કરી છે। થોડી શરદીની અસર છે એટલે અવાજમાં ડિસમિસ લાગશે તો ભાઈ ડરજો તો જે આવી ગયો। પણ અત્યારે આપણે જઈ રહ્યા છીએ સાર લેવા, રૂ વેણવા, જાડી આવી દીધો। આવાજ મમ્મી તો કોદાળો લે છે, શું કરવા લે મમ્મી? શું કરવા લે કોદાળો? લસણ ગોડવા? લસણ તો બેઠું એ નહીં હોય ને ભાઈ આપણે બેસી જશે ડ્રાઈવર સીટમાં। જવા દે હેડો। આપણી રિક્ષુડી મમ્મીને ખેતરમાં છોક ફોદાસી વેણી છે ને કપા વાટ લીધા તો કણ બે ઓળ્યો છે આપણી વેણવાની। આ બે વેણવાની જો ભાઈ આવી ગયો ઠેલી લઈને। તમે ગાભો જોવો છો ને આજુબાજુ કપા પડી જતા ને એટલે મોડવી બોજી દીધો। એકા કપા પડી જતા ને બનાર હતા પાળા કર્યા તો બિયારણનું જાચી આવી છે એટલે બાકી ચાલો રૂ વેણી લઈએ મસ્ત। ફાઇનલી જો અત્યારે થોડું એક રૂ હતું બે ઓળે ભાઈ બે વેણી લીધો ને જો અત્યારે તો રૂ વેણી ને આપણે જઈએ છીએ પાછો આપણે બિયારણ ભરવા આવ્યા છે। જ્યાં થોડું એક રૂ હતું વેણી આવ્યા જો અને બોરો નાખ્યા કીધું ડાલામાં જતું રહે ને રૂ જો અત્યારે તો ઘેર આવી ગયા ને બોરાવાળો ડાલાવાળો તો જતો રહ્યો આપણો બોરો રહી ગયો નાખવાનો ડાલાવાળો અને અત્યારે ભાઈ દશક વરજી સજ જાય છે અને હજી આપણા જવું પડશે પાછું ખેતરમાં સાલ લેવા જોયો ને તો બસ સાવી ઓબડી એક સાલું હા પછી કમ્પ્લીટ થઈ ગયો બીજી પણ મો વાળી એક દોડો તોડો સમો એ આજી સી રે કર આગે સી હા એ આ બાદ રાખવાની। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વાગી જસ ઉગી ગયો છે બીજો દિવસ નો અત્યારે જો ચણા ખાતો ખેતરમાં આવે છે ને આપણે શું કામ કરવાનું ભાઈ જો પાણી વાળવા તો કેવો જઈએ છે જો ભાઈ તો આવીને ખાઈએ લીધું। આપણે તો હજી ખાવાનું બાકી છે। આપણે બનાવી છે દહીંની કઢી। હે છેલ્લું પીધું પીજું એટલે જો આપણે લાવ્યા છીએ ધાણા મરચાં અને લસણ બધું લાવ્યા છીએ ને આ ડીશમાં મસ્ત કાપી નાખીએ ને દહીંની બનાવી છે કઢી અને શાક બને તો શાક તઈ જો આજ હું બનાવું। જો ટમેટા કપાઈ ગયા, મરચો, કોથમીર, લસણ, લીલું લસણ હું બધું અને રહી આવી જાય તો પેલામાં અને મરચું મીઠું નાખી દઈએ બધું રેડી કરી દઈએ। દીતવા કમ્પ્લીટ થઈ ગઈ છે જાડી છે ને બધું આપણે મરચું મીઠું ઉપાડી ડેલસ બાકી બધું રેડી આપણે કઈ નાખી છે તે પેલું મૂકી દઈએ ગરમ થાય તો જો તમને બતાવું આજે તો સેવ બનાવું છું જાડી મરચું મીઠું કાઢી દે કેમ કે આપણે બને શીખવું બની જાય પાછું અને દહીં છે ને દહીં નાખવાના છે આ બધું નાખે મેં હોનાર હતા ને એ વખત જાતે બનાવતા ને જમવાનું ચણાઓ બનાવતા બધું આમ મસ્ત મસાલાવાળું આપણે બનાવવાની મજા આવે। આ રીતનું આપણો કાંક વંગાર છે બધું મસ્ત મજાનું મરચું આવી ગયું ટમેટા બધું જ આવી ગયું ખાલી કોથમીર એકલી બાકી મેલી છે જે લાસ્ટમાં નાખશું અને આમાં આવશે દહીં। ગાઈસ જો આખું દહીં આપણે નાખી દીધું છે કમ્પ્લીટ આપણું સબ્જી તૈયાર થઈ ગઈ છે। આપણે આ રીતના દહીંનું શાક બનાવીશ મસ્ત આવ્યું આપણે હોટલમાં ખાતા પહેલાં અને કહેવાય દહીંની કઢી તમારે જે રીતના બનાવી એ રીતના તો બની શકો। દહીં વંગાર કરીને દહીં નાખી દેવા નાખવું એક બનાવે છે રોટલી ઘઉંની રોટલી તો આપણી કઢી રેડી થઈ જશે હું ઉતારી લઈએ છીએ। તો ભાઈ જો આજ તો સારી બાર લઈ આવ્યા ને અત્યારે વાગી ગયા 4 ને તમને કહું જો આજ તો છે ને મંડપને ઊભો જ છે આપણો આવશે ગુરુદેવ એટલે મંડપને ઊભો જ છે દોલતરામ મહારાજ આવું છે બરોબર